બાપા સીતારામ, જય શ્રી રામ, રાધે રાધે મિત્રો. તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છે અને જોઈ શકો છો તમે મિત્રો બાપાના લાઈવ દર્શન આજના નજીકથી. આ છે બાપાનો ધૂનો, તમે જોઈ શકો છો કે ધૂનામાં અગ્નિ પ્રગટી રહી છે અને સામે નજીકથી બાપાના દર્શન કરાવીશું મિત્રો. આજે રવિવારોથી ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળશે અને જોઈ શકો તો દર્શનમાં ખૂબ મોટી લાઈન છે. દર્શન કરવાનો વારો પણ આવી નહીં એટલી બધી ટ્રાફિક છે. ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો. તો સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીશું. આ છે સમાધિ મંદિર. સમાધિ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો, આજના લાઈવ દર્શન. ચાલો હવે ધીમે ધીમે આગળ જઈએ મિત્રો. તો અહીંયાથી તમે મંદિર પણ જોઈ શકો, સુંદર મજાનું લાગી રહ્યું છે. આજનું ટ્રાફિક રવિવાર હોવાથી ખૂબ વધારે છે મિત્રો. તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો. હવે આપણે અહીંથી ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું. આજે થોડા ઝડપથી દર્શન કરાવીશું. તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો. તો લાઈવમાં બન્યા રહેજો. વિડીયો ગમતે તો લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો અહીંયાથી હવે સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે. ધ્યાન મંદિરના સાવ નજીકથી દર્શન કરાવીએ. ધીમે ધીમે તરફ જઈએ ધ્યાન મંદિર તરફ. અને આજે થોડુંક રિઝલ્ટ ઓછું હશે કેમ કે બીજા મોબાઈલમાં આપણે ઉતારેલું છે એટલા માટે. અને આજનું ટ્રાફિક તમે મિત્રો જોઈ શકો કે કેટલું ટ્રાફિક છે ત્યાં. રોજ કરતાં વધારે ટ્રાફિક જોવા મળે છે રવિવાર હોવાથી. તો સાવ નજીકથી દર્શન ધ્યાન મંદિરના જોઈ શકો છો. ધ્યાન મંદિરના સાવ નજીકથી દર્શન. ધીમે ધીમે આપણે પાછળ જઈએ અને વડના પણ દર્શન કરાવીએ. બંને બાજુ વડ છે મિત્રો. આ બાજુ જોઈશો તો વડ જોવા મળશે. જય બાપા સીતારામ મિત્રો. બધા મિત્રોને બાપા સીતારામ ભાઈ. તો આ વડમાં તમે મિત્રો ધ્યાનથી જો તો તમને બાપાના દર્શન થાય છે મિત્રો. તો આજના લાઈવ દર્શન જોઈએ બાપાના કેટલાને દર્શન થાય છે, કેટલા મિત્રોને. તો ધીમે ધીમે નજીક જઈએ અને બાપાના દર્શન કરાવીએ મિત્રો. આમાં ધ્યાનથી જોઈશો તો મિત્રો બાપાના દર્શન થાય છે. આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો. તો મિત્રો ધીમે ધીમે બાપાના સામેથી દર્શન કરાવીએ. ચાલો મિત્રો, તો આજનું લાઈવ એટલે સુધી રાખશો. બધા મિત્રોને બાપા સીતારામ, જય શ્રી રામ.